દીવ ખારવા સમાજના અરવિંદ દેવાનું સીપમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ. તેમના પાર્થિવ શરીરને દીવ લવાતા ખારવા સમાજમાં શોકમય વાતાવરણ સર્જાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ખારવા સમાજના એક યુવાનનું સીપમાં નોકરી દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. દીવના શ્રી અરવિંદ દેવાજી સીમેન તરીકે હોંગકોંગની મુંબઈ સ્થિત શિપિંગ કંપની એંગ્લો ઇસ્ટર્ન શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં મોટરમેન રેન્કમાં શિપ ઉપર નોકરી કરતા હતા, જે સમુદ્ર માર્ગ દ્વારા દેશ વિદેશમાં માલવાહક જહાજમાં સફર કરતા હોય છે. અરવિંદ દેવા પણ આવા શિપ જહાજ ઉપર નોકરી કરતા હતા, જ્યાં અચાનક તેમની તબિયત લથડતા અને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર દીવ પહોંચતા દીવ ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અરવિંદ દેવા મૃત્યુ પામતા તેમના પાર્થિવ શરીરને ઇજિપ્ત દેશના પોર્ટ ઉપરથી વિમાન મારફતે મુંબઈ લાવવામાં આવ્યા. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા માદરે વતન દીવ લાવવામાં આવ્યા હતા. અરવિંદ દેવાના પાર્થિવ શરીરને દીવ લાવતા શોકમય વાતાવરણ સર્જાયું હતું. તેમના નિવાસ સ્થાને પરિવાર તેમજ ખારવા સમાજના લોકો દ્વારા તેમની અંતિમ વિધિ બાદ અંતિમ યાત્રા નીકળી હતી. આ પ્રસંગે અરવિંદ દેવાની ધર્મપત્ની તેમજ 3 દીકરી, 1 દીકરો તેમજ પરિવાર રુદનમય બન્યું હતું અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મુંબઈ ઓફિસ કંપનીના શ્રીકાંત સાહેબ પણ પરિવારના દુઃખમાં આશ્વાસન આપવા વિમાન દ્વારા દીવ પહોંચ્યા હતા અને ઘોઘલા નુસી યુનિયન બ્રાન્ચના હેમલ રાજપૂત તેમજ અશોક પણ હાજર રહ્યા હતા. પુષ્પહાર કર્યા બાદ તેમની ગુજરાતી સીમેન વેલફેર એસોસિએશનના ચેરમેન પ્રકાશભાઈ સોલંકી પણ હાજર રહી પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.